નખત્રાણામાં પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ આરપી પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું હતું કે સમાજનું સંખ્યાબળ ઘટતું જાય છે અને તેના કારણે આપોઆપ સામાજિક તાકાત અને રાજકીય શક્તિ પણ ઘટી જાય છે અને અસ્તિત્વ માટે લડવું તે માટે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ જાય છે। તે બાબતે ચિંતા વ્યક્ત કરી ઓછામાં ઓછા 3 થી 4 બાળકો પેદા કરવા જોઈએ। કચ્છના કડવા પાટીદાર સમાજના સભ્યોને સંબોધન કરતા આરપી પટેલે જણાવ્યું કે સમાજમાં પણ ભ્રૂણ હત્યાનું દૂષણ બંધ થયા બાદ વન ચાઇલ્ડનો એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે અને કેટલાક પરિવારે તો આ ચાઇલ્ડનો ટ્રેન્ડ શરૂ કર્યો। સમાજની ઘટતી જતી વસ્તી વચ્ચે અસામાજિક તત્વો દ્વારા જમીન અને મિલકતના જે પ્રશ્નો ઊભા થયા છે તે સામે સમાજ સંગઠિત થઈને નહીં લડે તો આપણી સંપત્તિ અને જમીન જતા વાર નહીં લાગે। પૂર્વ આઈપીએસ રમેશ સાવાણીએ પાટીદારો 3 થી 4 બાળક પેદા કરવા કોઈ કે તેમ કહેનાર પોતાના સ્વાર્થ માટે પાટીદારોને ગેરમાર્ગે દોરે છે અને બે જવાબદાર વ્યક્તિએ જ આવું કહી શકે। માત્ર ધાર્મિક લાગણી ઉશ્કેરાઈને સમાજના નેતા બની રહેવાની આ ચેષ્ટા છે। પાટીદારો આર્થિક ભીસને કારણે આત્મહત્યા કરે છે ત્યારે આવા ઉદ્દેશો આપનારા કેમ ચૂપ રહે છે। અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે આરપી પટેલે કરેલું નિવેદન ખૂબ જ સાર્થક છે અને ખરેખર ચિંતાનો વિષય છે। આજે જે પ્રકારે વન ચાઇલ્ડની પોલિસી ચાલી રહી છે તેના કારણે ભવિષ્યમાં કાકા મામા ફઈ માસી જેવી કુટુંબ વ્યવસ્થા નહીં રહે। આનાથી સમાજની સંખ્યા પર પણ ગંભીર અસર થશે। કથિરિયાએ વધુમાં જણાવ્યું કે આરપી પટેલે જે ચિંતા વ્યક્ત કરી છે તે ખરેખર વિચારવા જેવી બાબત છે। આપણે મુદ્દે ગંભીરતાથી વિચારવું જોઈએ કારણ કે તેના કારણે સમાજનું માળખું અને વ્યવસ્થા જોખમમાં મુકાઈ શકે છે। આરપી પટેલના નિવેદન બાદ હવે અલ્પેશ કથિરિયા અને સમર્થન મળતા મુદ્દો પાટીદાર સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે। નિવેદનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં ઘટતી સંખ્યા અને સંયુક્ત કુટુંબ પ્રાર્થના જનતા અંગે જાગૃતિ લાવવાનો છે। આરપી પટેલ નિવેદન આપ્યું છે વન ચાઇલ્ડ કઈ રીતે જોવું છો સમાજ માટે કેટલો પડકાર છે? આજના યુવાનોમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે લગ્ન પછીના ફેમિલી પ્લાનિંગમાં નો ચાઇલ્ડ વન ચાઇલ્ડની પોલિસી જે ઘડી રહ્યા છે તો જેનાથી કુટુંબ વ્યવસ્થાનો નાશ થશે, સભ્ય સમાજનું બળ ઘટશે, સમગ્ર હિન્દુ સમાજ માટેનો ખતરો છે। દરેક બાબતે ચર્ચા વિચારણા થતી હોય છે પરંતુ આવા મુદ્દાઓ પર કોઈ પણ સમાજના આગેવાનો ખુલીને બોલતા નથી। ત્યારે આરપી પટેલે ખુલીને આ બાબતે ચર્ચા કરી છે, ખૂબ અભિનંદનને પાત્ર છે। આ મુદ્દાઓ ઉપર કોઈ પણ કુટુંબને એવો ફોર્સ ના કરી શકાય કે એટલા બાળકો આપણે કરવા જોઈએ, પરંતુ બાળકો ઓછા હશે અથવા બાળકો નહીં હોય તો ભવિષ્યમાં શું થશે, કેવો ખતરો ઊભો થવાનો છે એની બાબતની ચિંતાને મનન અત્યારથી એટલા માટે થવું જોઈએ કે 25-50 વર્ષ પછી ભવિષ્યમાં સમાજને, હિન્દુ સમાજને કે કોઈને આ તકલીફ ન પડે। ચોક્કસ આંકડો અત્યારે આપણી પાસે ઉપલબ્ધ નથી પણ આંકડાકીય રીતે જઈએ તો સમજો કે આજે 20 વર્ષ પહેલાં હિન્દુ સમાજની વસ્તી હતી એનાથી વસ્તી ઘટી છે। બીજું સમાજની વાત કરીએ તો પાટીદાર સમાજની અંદર જે પહેલાં આગળની પેઢીને જે બાળકો હતા અત્યારની પેઢી એ બાળકો નથી કરતી તો એની સંખ્યા ઘટી છે, માળખું ઘટ્યું છે। ઘણા પ્રશ્નો પણ એવા છે, બેરોજગારી છે, આ સમયમાં વધારે બાળકો હોય તો એનું શિક્ષણ છે, એનું આરોગ્ય છે, એનો ખર્ચો છે, એની જે જીવનભર એને જે આખી ખર્ચ કરવાનો છે કુટુંબ વ્યવસ્થાનો એનો પણ લોકોને અગવડતા પડતી છે। તો એ માટે કુટુંબે પણ વ્યવસ્થા અગાઉથી થાય એ માટેનું એડવાન્સ પ્લાનિંગ કરવું। બીજું કે 3-4 બાળકો પેદા કરવા જોઈએ એને લઈને બોલ્યા છે તો કેટલું આવ્યું? જો બાળકો કોને કેટલા પેદા કરવા એ વ્યક્તિ કુટુંબ નક્કી કરતા હોય છે અને એ બે માણસનો વિષય છે, પણ એના બાબતે સલાહ કરતા સૂચવ એવો હોવો જોઈએ કે વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડથી શું ખતરા ઊભા થાય છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।